જય માતાજી, જય દ્વારકાધીશ। તો સવારના પૂરમાં પહેલાં આપણે નાહી લીધું પાણીથી, પછી નાહ્યા આપણે પરસેવાથી। તો આપણે અત્યારે આવી ગયા પાછા વાડે, જે આપણા ભાઈ છે લાલભાઈ વાંકાનેરવાળા, એને ત્યાં પાછળ જુઓ તમે વાંદરાનો જે ખેલ ચાલુ છે, બતાવીએ તમને। ઊભા રહો 1 મિનિટ, કેમેરો બેક કરી નાખું। બાજુ જુઓ તમે, આ બાજુ જે અમદાવાદનો ફરતો એરિયો છે એ બાજુ વાંદરા બહુ જોવા મળે। જો ઝૂમ કરીને જ બતાવીએ। આની પાસે જાઓ તો તમારા ભૂકા બોલાવી દે, કારણ કે આ બહુ અઘરી આઈટમ હોય। અને આ બાજુ ગાયું છે, લાલભાઈ લેવા ગયા, વાળામાંથી બધી કાઢી નાખી। ગાયું બધી ઓમની આવે છે, જુઓ તમે। લાલભાઈ લઈને ભાઈ આમ કહેવાય ને, રેલમ છેલમ। જો તમે ગાયું કેમ હાડે છે। ગાયું તો બધી લાલભાઈ ભેગી કરી છે, જુઓ તમે। ભેગો આખલો જોરદાર છે, એમાં કાંઈ ઘટે નહીં। જા પેલી ગઈ આવે એની ચાલ જુઓ તમે, વાહ વાહ વાહ। આની ચાલ આખી અલગ હે લાલભાઈ, આ પેલી ગઈ ની આખી ચાલ જ અલગ હે। આ બાજુ હાલી આવે એની, વાહ વાહ વાહ। મકેડ ધોડી એ મામા એ હા જા મેં આપણે ગૌમાં કુંભમાં આવ્યો તો પાછળો, એ પણ તમે જોઈ લો। બાકી બધી ગાયો છે, ને પાછળ વાછડીઓ પણ આવેલી આવે છે। ગાયોની આચવણી લાલભાઈની જોરદાર છે, કારણ કે આટલી બધી ગાયો રાખવી, એનું મેનેજમેન્ટ કરવું ખૂબ અઘરી વસ્તુ છે। બધા કરી ના શકે। શોખ વસ્તુ અલગ છે, પણ જે મહેનત કરવી ગાયો પાછળ, એ વસ્તુ પણ આખી અલગ છે। તમે પણ કોમેન્ટ કરીને કહેજો કે તમને આ ગાયો લાલભાઈની કેવી લાગી। જઈએ આપણે આગળ હવે બાઇક લઈને। તો મિત્રો, આપણે ને સોમભાઈ આવી ગયા છીએ કુવારકા ડેરી ફાર્મ રાણાસર। અને આ બાજુ જો ભેંસો સ્વિમિંગ પુલની મજા લે છે। ચલશો એવો ભેંસોને ઉનાળામાં ભેંસોની જમાવટ જુઓ તમે, બંને ભેંસોની। સ્વિમિંગ પુલ સ્પેશિયલ બનાવ્યો છે, જોરદાર કામકાજ છે। લગભગ 5 વર્ષથી 5 વર્ષ તો હોય છે, ઓછા થઈ ગયા છે આને। ના સ્વિમિંગ પુલ 5 વર્ષ જેવું થઈ ગયું છે ભેંસોનું સ્વિમિંગ પુલને। પાછળ આ બાજુ પણ ગાયો છે। આ આખો ભેંસો લગભગ 150 જેવી છે ને, 150 જેવી ભેંસો હશે। આ બાજુ આપણા ભાઈ સુખાભાઈ ને ગાયો છે, ત્યાં આપણે જઈ તમને બતાવીએ। વઢિયારી કાંકરેજ। હમણાં વિપુલભાઈને ફોન કર્યો હતો, વિપુલભાઈ પણ આવે છે થોડી વારમાં। એટલી વારમાં આપણે ગાયો પાસે જઈ આવે। તો સામી વાછડીઓ બેઠી, ગાયો લગભગ લઈને ગયા છે। આ રે આમ જ છે। જઈએ આપણે અંદર। આપણે વાડામાં તો જશું નહીં, કારણ કે આપણા માટે આખું નવું છે। આયા જુઓ તમે, પાછળો જોરદાર, પાછળો જોરદાર ખારો છો, ધ્યાન રાખજો। ને આ બાજુ પણ રિઝલ્ટ જુઓ તમે બધા,
વાહ વાહ, જોરદાર બચ્ચા. હમણાં સુખાભાઈ આવે એટલે આપણે ગાયોનું પણ પૂછીએ આગળ, કારણ કે ગાયોની માહિતી આપણને બહુ જાજી છે નહીં. ઓલી બાજુ પણ ગાયો છે, સામે જુઓ તમે, એ જો બેઠી, અને આ બાજુ પણ છે અલગ અલગ. શું કહો, પાસડો ને જોરદાર બનવાનો. માં દૂધવાળી હશે. હાઈટ જુઓ ને અત્યારથી. તો હમણાં વિપુલભાઈ આવે અને સુખાભાઈ આવે પછી આપણે વિડીયોમાં આગળ વધીએ. તમારું નામ શું? ફેશન સિંગડા બનાવે. સ્પેશિયલ સિગ્નલ એવું બંનીમાં તમારું એવું ને? કયું ગામ? કયું ગામ? કયું? કુલ. એ ક્યાં હે? નાળ સરોવર નાર સરોવર બાજુ. છેલ્લું બોર્ડર ઉપર. બંને ભેંસો બહુ સારી કા. સુખાભાઈ તો ગયા છે પ્રસંગમાં એમ ને? લગ્ન આવશે 2-3 દિવસ પછી. 2 દિવસ. વિપુલભાઈ ને આ વિપુલભાઈ છે તમને જે દેખાડ્યા છે, અને ભાઈ બંનીવાળા આપણે તમને બતાવ્યા છે. આગળ ભેંસો દોવાના છે, પોતે હમણાં ગોવાળ નથી એટલે જાતે પણ મહેનત કરી કરે છે, કારણ કે ગોવાળ ના હોય તોય જાતે મહેનત કરવી પડે તો જ ગાયો રાખી શકીએ, બરાબર ને? બાકી કહેવાય ને કે વાતોથી કંઈ થાય નહીં, મહેનત તો કરવી પડે. ભેંસો પણ છે, એ પણ આગળ બતાવીએ આપણે દોવાટાણે તમને વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો હવે બપોરના વાગી ગયા છે 3. હવે ગાયો દોવાનું ચાલુ કરશે કાંકરે, કારણ કે સુખાભાઈને નથી તો બધું જાતે કરવું પડે, અને કહેવાય ને થોડુંક તડકો છે એટલે થોડુંક અઘરું પણ છે. આપણે થોડીક એની ભેગી હેલ્પ કરાવશું, કારણ કે આપણે આવ્યા છે તો આપણે થોડુંક કરાવવું આપણી ફરજ કહેવાય, બરાબર? હમણાં વિપુલભાઈ આવે, કપડાં બદલવા ગયા છે, પછી જઈએ આપણે ગાયોમાં. આગળ તમે પણ જોયા રાખો કેવું કેવું રહ્યું છે. આ બધો ભેંસો પણ જો બહાર આવી ગઈ પાણીમાંથી, હજી અમુક બેઠી છે પાણીમાં. તડકો હશે લગભગ કહેવાય ને કે 45 ડિગ્રી ઉપર. આ બાજુ જો ભેંસો પણ બધી આવી ગઈ છે. અને અમુક બેઠી છે પાણીમાં. અને આ બાજુ ગાયોમાં હવે જઈએ આપણે. જોરદાર તડકો પડે હો. વાહ, એસીમાં નીકળ્યા એટલે પૂરું. એસી વાળા માણસો તો તડકો સહન જ ના કરીએ કે. એ જ અત્યાર સુધી એસી બેઠા રહ્યા ને, અઘરું પડવાનું હવે. હવે તમે ખાટલા બેસી જાઓ. આ હવે ગાય દોવાનું ચાલુ કરવાનું છે, આપણે થોડુંક હેલ્પ કરાવશું. કેવો વાસડો? આ સફેદ નો વાસડો કેનો? ઓ થાંભલે રહીએ. આ ગાયનો બરોબર, આ ગાયનો આ વાસડો એમ ને? જીગર બુઆજી ફલિયાદ વાસડું મસ્ત બનવાનો, લંબાઈમાં બધી રીતને. પેલાનો હે ને તમે કીધું એમ માકેડિયાનો. બોલાય ફેરવાની બરોબર, બાજ્યાની અંદર કાઢીએ. નોલેજ મારી પાસે કોઈ નહીં. આથી 5-6 મહિના પહેલા કોઈ યશપાલને ઓળખતી નહોતું, કોણ આવ્યો ક્યાંથી આવ્યો. તો ગાયોમાં જઈએ હે, ગાયોની દયા.
બાકી શું હોય, આપણી જોડે ક્યાં નોલેજ છે. હેડો હું કરાવું, એક બે ગાયો દોડાવું, વિડીયો તો ચાલતો રહે. કોઈ સીન નહીં. ખાણ માણ ભરો, હું ભરાવું ભેગો. હેડો એમાં શું હોય. હવ આપણને ગાયોનો શોખ, નોકરીનો શોખ નહીં. પાણી આવે છો, પાણી વાળો ઠંડો એવો છે ને કે તાપા જ્યારેથી ભરાઈને છો. તો મોસ્ટ ઓફલી ગાયો દોવાઈ ગઈ છે. આપણને તે કોઈ ગાયો દોવા દીધું છે નહીં. આ બાજુ ગોવાળે ને વિપુલભાઈ બધી મહેનત કરી છે, અને ભાઈ આપણા જે પ્રભાતભાઈના દીકરા એને વધારે મહેનત કરી છે. આપણે કાંઈ મહેનત કરી નથી, બેઠા બેઠા એમને પરસેવો ખાલી પાડ્યો. આ બાજુ જીગરભાઈ વાળી ગાય પણ દોવાઈ છે, ફલિયાદ વાળી. બાકી જો આ બધી દોવાઈ ગઈ. પાછળ બધી દોવાઈ ગઈ, અમુક અમુક બાકી રહી, અને આ એક વચ્ચે બાકી હતી એ ભાઈ દોવા બેઠા છે. બધી દોવાઈ ગઈ. પછી એક મસ્ત મજાનો વિડીયો લઈએ હારે. તો આ બાજ્યાની બાજ્યો છે અત્યારે હાલ ગોપાલભાઈ પાસે છે. એની શું ખોલ નાખું. આ બાજુ પણ જો જોરદાર ઓળખી છે. પેલી તમે ઓની કહેતા હતી કઈ ઓલી ગાયની મધરની લીલા કોઠિયાવાળી બેસી ને પેલી લીલા કોટિયાવાળી પીળા માથાવાળી મુજિયા નહીં એમ ને. વાહ વાહ. બાજુમાં રહી કઈ ઊભી રહીએ. આ બાજુ જુઓ તમે, વાસળીઓ જોરદાર તૈયાર થઈ ગઈ બધી. જો મહેનત છે ને ભાઈ, મહેનત વિના ના પાકે. કોઈ પણ વસ્તુ મહેનત તો માગે. કહેવાય ને ગોવાળ હાજર નથી તો એ ઘણી મહેનત કરે છે, ત્યારે આ બધું પોસિબલ છે. બાકી આ રાખવામાં સારા સારા માણસો થાકી જાય. આ બાજુ પણ જુઓ ગાયો બધી જોરદાર. આપણે એક ગાય દોવા બેઠા, જોઈએ હવે કેમનું રહે. આવી ગયું દૂધ, આવી ગયું. હા ગાયો બધી દોવાઈ ગઈ. આ બાજુ બોલાયો, દૂધ ભરવાનું છે હવે. બધું દૂધ ભરવાનું આમાં ક્યાં વાં લઈ જવાનું ઠેઠ આપણે ઓફિસે. બરાબર. જો હવે શું બાકી બોટલ ડોલું બે ડોલ રહી. શું રહી ગયા
બે મેં મૂક્યો નહીં ઢોરાય નહીં ઢોરાય મૂક્યો બોટલ લઈ લ્યો આંગળી તમારી કેમેરા આડી આવે આમાં બતાવો એ બતાવો મને બતાવો તો ભાઈ આપણે દૂધ દોઈ લીધું દૂધ લઈને જઈએ હવે ઓફિસે હેડો ઉતારે વિડીયો આપણો ઓમ ઊંધી ફેરવી દો લારી એવું ઊંધી પહેરી દો હા આમ જવા દો સીધી બસ આ રેડી કમ્પ્લીટ રેડી હાલો તો હવે જઈએ કે સૈયર મોરી રે લગાડી લો દીએ સૈયર મોરી રે ચાંદાને પસવારે સૂરજ ક્યારે ડૂબશે રે લોલ આપડા સુખા ભાઈ ક્યારે આવશે રે લોલ આ બાજુ ભેંસો બધી છે અહીં ભેંસો છે બધી દોવાઈ ગઈ હવે અને આપણા વિપુલભાઈ આવી ગયા તૈયાર થઈને ચકાચક થઈ ગયા ને રેડી નાસ્તો કરવા ત્યાં જવાનું છે તો અમે ઉપડ્યા છીએ હવે ગાયો ભેંસો દોઈને નાસ્તો કરવા પેલા ભાઈ આવે લાલભાઈ ત્યાં જ બોલાવી લો આગળ ક્યાં બોલાવો એને હંસપુરા કહું ને વાંધો એમ ફોન કરી દે લાલભાઈને ભેંસોનો હરકો વિડીયો ના લેવાનો થોડોક જ લેવાનો વિડીયો ભેંસોનું ઓલું સેટ બેટ મસ્ત બનાવ્યો તમે આમાં કેટલી ટોટલ દોવામાં અત્યારે કેટલી આવે 60 65 70 જેવી કરી એટલી બધી દૂધ ભેંસોનું જ બધા થતું હશે ને બરોબર કમ્પ્લીટ આ કઈ ગાડી કહેવાય ટાટા હેરિયર ઇલેક્ટ્રિક ટાટા હેરિયર ઇલેક્ટ્રિક ઓટોમેટિક આવે એમાં લોકેશન સેટ થાય એવું કંઈ ના હોય ને કે એવું હોય લોકેશન સેટ કરી દીધું હાલી જઈ એવું ના હોય ને ગેર પાડવાના કે એવું કંઈ જરૂરી નહીં ઠીક આ રિવર્સનું ને એનું જ છે ચાર્જિંગ વાળી ગાડી આવે નો પેટ્રોલ આગળ આવતા રહ્યો ને આગળ તડકો જેવડો હતો ભેંસો ગાયો દોઈને સજેસ્ટ કરો ને અરે તમારે રોજ બાર કરવાનું અમે તો ગાય બેસવાના અમે બાજુનો રોટલો ખાવા પડે આવું અમે નહીં ખાતા હું તો આજે પહેલી વાર જ આવ્યો રાજાશાહી દરબાર અમે આવું નહીં ખાતા ને તો શું જોઈએ ગો મંગાવો કંઈક સારું આ ચીઝ કોર્ન વાપ મંગાવું હે વિપુલભાઈ તો સેન્ડવિચ ચીઝ કોર્ન વાપ તમે સેન્ડવિચ મંગાવીએ ચીઝ કોર્ન સેન્ડવિચ ચીઝ કોર્ન સેન્ડવિચ મંગાવું ચીઝ ચટણી ચીઝ ભાવે તો રાણાસરથી આપણે નીકળી ગયા છે લાલભાઈ આરે એની ઘેર ગયા હતા અને હવે જવાના છીએ એક આપણા મિત્ર છે એની પાસે કોની પાસે જવાના છે એ આપણે પહોંચશું ત્યારે તમને કહેશું અગાઉ નથી કહેવાનું ચાલો મળીએ તો મિત્રો આપણે જ્યાં આવવાના હતા ત્યાં પહોંચી ગયા છીએ અને જે ભાઈ તમને કહેતા હતા આપણા ખાસ મિત્ર મળવાના હતા ગોવિંદભાઈ અને આ બાજુ બધા ગાયોવાળા ભેગા થયા છે તો ભાઈ ગોવિંદભાઈ ત્યાં આપણે આવ્યા હતા અને આ બાજુ જુઓ તમે કે નેહડાના બધા કહેવાય ને રબારી ગાયો માટે બેહવા આવે છે દરરોજ ગાયોના શોખીન ગાયોના ચાહક અને આ બાજુ પિયુષભાઈ પેઢીઓથી ગાયો રાખવાવાળા મજામાં પિયુષભાઈ મજા કેવું છે બસ શાંતિ હે ગાયો તમે પેઢીઓથી રાખો હા તમે બાપ દાદા વખતની ગાયો રાખતા ઓહો એના વિશેની થોડીક જૂની વાતો અમને કહો
એટલે એ ગાયોની વાતો કરીએ ને એટલી ઓછી હે ભાઈ. આ શેમાળામાં ભાઈ ગોવિંદભાઈના દાદા અને મારા દાદા, ગોવિંદભાઈ દાદાનું નામ માલજીભાઈ, મારા ભાનું નામ ગફુરભાઈ. આ આજુબાજુના 10 ગામ છે ને કે શેમાળો આખું કેમ પરગણું તો એ ગાયો પંકાઈ જી. અને એવું નહીં વાતો અત્યારે હાલ સરકારી ઇનામ આપડા ઘેર પડ્યો બે ના ઘેર, બરોબર, દૂધનો ને રૂપનો બધો. અને રાતનો દાડો રાતે ધારાઈનું ચારતા, કોઈ દાડો બાસા પડે જ નહીં ચારવામાં. ગાયો તો ગાયો એમનું જ માનતી, બરોબર. અત્યારે હાલ ગામમાં જૂના માણસોનો લોકના પટેલનો પૂછી જો, આજુબાજુના પટેલોને પૂછો કે ગફુર માલજીની ગાયો જેવી હતી. અને એની એ ગાયો પાછી ફરી ભાઈ ગોવિંદભાઈએ ભેગી કરી છે બીજી પેઢીએ, એની એ ગાયો પાછી લાયા છે. અને અત્યારે હાલ જેવું એમના દાદાનું નામ હતું એવું અત્યારે હાલ ગોવિંદભાઈ નું છે. અત્યારે હાલ તો ઓલ ઓવર ઇન્ડિયા લેવલે થઈ ગયું કોને સોશિયલ મીડિયા દ્વારા. ત્યારે હાલ જોવા જઈને તો કાંકરેજ વનવે હાલે છે બધી બાજુ, વનવે યાર બધી બાજુ કાંકરેજ ને કાંકરેજ. પછી યાર એટલું બલિદાન આલ્યું છે તાળો ને, ગાયો પાછળ વેઠ્યું છે એટલું, ગાયો નું બધું કરે છે એ રીતે, બ્રીડિંગ એ રીતે કરે છે, તો પછી એટલે થાય તો ખરું ને. કાંકરેજ ગાયોમાં તમને મેઇન વસ્તુ શું ગમે? તમે કાંકરેજમાં ચાહક છો તો મેઇન તમે કાંકરેજ ભેગા રહ્યો તો તમે અનુભવ શું કરો એના વિશે થોડું કહો. કાંકરેજ ગાયની સૌ પહેલી તો ઈમાનદારી. ગમે તે એવું તકલીફ આવી હોય, ગમે તે ઝઘડો હોય તો તમને મૂકી ના જાય. દૂધ તો બરોબર છે, લોકો કાંકરેજ દૂધ માટે કે છે બરોબર છે, બરોબર, પણ જે એની એગ્રીનેસ છે કે એનું જે રૂપ છે કે એની જે માલિક પ્રત્યે વફાદારી છે ને એનાથી જ બધા લોકપ્રિય છે, બરોબર. અને કાંકરેજ ગાય તો પહેલાથી જ છે. આજે પેલું કચ્છમાં હડપ્પા સિવિલાઇઝેશન નીકળ્યું એ 5000 વર્ષ જૂનું છે, પણ એની મૂર્તિઓમાં કાંકરેજ ગાયના ફોટા છે. હા છે. એટલે એ પ્રમાણે તમે વિચાર લો કે કાંકરેજ ગાયનું બ્રીડ છે એ કેટલા વર્ષ જૂની છે. સાચું. આ ગીર કહો કે બધું કહો, એચએફ કે જે બી હોય, ક્યાંય બતાવો લાવો એટલા વર્ષ જૂનામાં હોય તો. હા, બરોબર છે. હે એટલે એ પ્રમાણે હડપ્પા સિવિલાઇઝેશનમાં એક મૂર્તિઓ નીકળી છે ને એમાં કાંકરેજ ગાયના ખૂન દાખલા કહો કે ગાય કોઈ બધાના ફોટા છબી દોરેલી નીકળી છે, બરાબર. એટલે વિજ્ઞાન એ પ્રૂફ કરે છે કે કાંકરેજ ગાય કેટલી જૂની નસલ છે. એટલે એમાં તો કોઈ સવાલ જ નહીં આવતો. કાંકરેજ ગાય કાઠી બહુ આવે, બહુ યાર. કાંકરેજ વેઠે એટલું કોઈ ના વેઠે કાંકરેજ ગાય. અને જેટલી કાંકરેજ ગાય નો દૂધમાં પાવર છે એટલું કાંકરેજ ગાય ને રાખવા વાળા, એનું દૂધ ખાવા વાળા એ એટલા પાવરફુલ છે. હેડવામાં થાકે નહીં. પછી તો ડીએનએ માં છે ને યાર. સાચું. દૂધ પીતા હોય એના આગળ મોટા થતા હોય. અત્યારે આખા દાડાનો મારો પોતાની નોકરી છે. સવારે જેલા થાકે પાકે ગાયો આગળ બેહીએ ને એટલે બધો થાક ઉતરી જાય, ટેન્શન જતું રહે. અરે બધું દુનિયાનું ટેન્શન જતું રહે. સાચું, બરોબર છે. વાહ વાહ, ખૂબ સરસ. તો ભાઈ પિયુષભાઈ ખૂબ જોરદાર વાત કરી ને બધા શેમાળાના રબારી પણ ભેગા થયા છે. ગોવિંદભાઈએ ખૂબ આનંદ કરાયો આપણને કે ભાઈ પિયુષભાઈને આપણને મળાયા અને ગાયોની જૂની વાતો કરી. તો હવે વાગી ગયા છે રાતના 10:30. ગોવિંદભાઈને આપણે મળી લીધું, આવી ગયા લાલભાઈ પણ. હવે અમે નીકળીએ છીએ લાલભાઈની ઘરે. આજનો વિડીયો રાખીએ આપણે અહીંયા સુધી. મળીએ નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય ગૌ માતા.